હેલો મિત્રો, જો અહીંયા સ્ટ્રોબેરી છે અને અહીંયા ખાંડ છે. આપણે બનાવવાનો છે સ્ટ્રોબેરીનો જામ. એક પેનમાં આપણે સ્ટ્રોબેરી લેવાની છે અને એને ગરમ થવા દેવાની છે. થોડી તો ગરમ થશે એટલે એમાંથી એકદમ સોફ્ટ થઈ જશે અને રસ્સો થશે. તો ધીમે ધીમે થોડી ગરમ થાય એટલે આપણે મેશરથી મેશ કરવાની છે. ધીમે ધીમે મેશ કરતી જવાની છે. જેમ મેશ થતી જશે અને રસ્સો છૂટો પડતો જશે એમને એમ સ્ટ્રોબેરી બધી સોફ્ટ થઈ જશે. ધીમે 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 એકદમ ધીમી આંચ પર આ કામ કરવાનું છે. આપણે ધીમે ધીમે મેશરથી મેશ કરતું જવાનું અને સ્ટ્રોબેરીને બધીને સારી રીતે મેશ કરી લેવાની છે. અને પછી એકદમ સરસ રીતે મેશ થઈ જાય પછી આપણે આમાં ઉમેરવાની છે ખાંડ. તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને ગોળ પણ ઉમેરી શકો છો. નાના બાળકો માટે બનાવતા હોય તો ગોળ ઉમેરવાનો, અને જો ગોળ ઉમેરવાથી એકદમ હેલ્ધી છે થાય છે, બાળકોને નડતું નથી. અને મારે બાળકો મોટા થઈ ગયા છે એટલે હું ઉમેરું છું ખાંડ. તો આવી રીતે બધી ખાંડને ધીમે ધીમે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. એકદમ સરસ મિક્સ થઈ જશે અને ખાંડનું પાણી થશે પછી એકદમ ચાસણી થવા દેવાની છે. આપણે પહેલાં એકદમ સરસ ઢીલી ચાસણી થઈ જશે, પાણી થઈ જશે ખાંડનું, પછી ધીમે ધીમે ચાસણી તાર જેવી થશે, ઘાટી થતી જશે. અને વચ્ચે વચ્ચે પાછું આપણે મેશરથી મેશ કરતું જવાનું, કાં ચમચાથી મેશ કરતું જવાનું. બધી સ્ટ્રોબેરીને ધીમે ધીમે મેશ કરતી જવાની અને ખાંડની ચાસણી આવવા દેવાની. ધીમે ધીમે જોવાનું એકદમ મિશ્રણ ઘાટું થતું જશે અને ચેક કરતું રહેવાનું. અને જેમ કલર થોડો ચેન્જ થઈ જશે મિશ્રણનો, જો અહીંયા કલર ચેન્જ થઈ ગયો છે અને આપણું ચાસણી પણ આવી ગઈ છે અને એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. આ સ્ટેજ પર આપણે સરસ રીતે મેશ કરી અને પછી આમાં એક લીંબુનો રસ નાખવાનો છે. લીંબુનો રસ આપણે પ્રિઝર્વેટિવનું કામ આપશે, જેનાથી આપણો જામ લાંબા સમય સુધી સારો રહેશે અને બગડશે નહીં. તો જો સરસ રીતે લીંબુનો રસ નાખીને મસ્ત હલાવી અને ઠંડો કરવા જામને મૂકી દેવાનો છે. એકદમ ઠંડો થઈ જાય સરસ એટલે એકદમ ઘાટો થઈ જશે, જે છે એના કરતાં પણ ઘાટો થઈ જશે. તો જો છે ને રેડી એકદમ સરસ રીતે. જો આ જામને સરસ ઠંડો થઈ જાય પછી એક બોટલમાં ભરી લેવાનો છે, કાચની બોટલમાં. આ જામ 1 વર્ષ સુધી એવો ને એવો રહે છે, નથી ટેસ્ટમાં પણ ફેર પડતો કે કોઈ પણ પ્રકારનો ફેર નહીં પડે કલરમાં કે ટેસ્ટમાં. બાળકોને આવો ઘરે બનાવેલો જામ જરૂરથી ખવડાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તો જો તૈયાર છે આ જામની બોટલ. તો ચાલો આવજો અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારા લોંગ વિડીયોને ફોલો કરો. હેલો મિત્રો, જો અહીંયા સ્ટ્રોબેરી છે અને અહીંયા ખાંડ છે. આપણે બનાવવાનો છે સ્ટ્રોબેરીનો જામ. એક પેનમાં આપણે સ્ટ્રોબેરી લેવાની છે અને એને ગરમ થવા દેવાની છે. થોડી તો ગરમ થશે એટલે એમાંથી એકદમ સોફ્ટ થઈ જશે અને રસ્સો થશે. તો ધીમે ધીમે થોડી ગરમ થાય એટલે આપણે મેશરથી મેશ કરવાની છે. ધીમે ધીમે મેશ કરતી જવાની છે. જેમ મેશ થતી જશે અને રસ્સો છૂટો પડતો જશે એમને એમ સ્ટ્રોબેરી બધી સોફ્ટ થઈ જશે. ધીમે 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 એકદમ ધીમી આંચ પર આ કામ કરવાનું છે. આપણે ધીમે ધીમે મેશરથી મેશ કરતું જવાનું.